SR Divine Kids. અરે ભાઈ, આ ઘર આગળ આટલી સુંદર રંગોળી કેમ છે? કારણ કે આજે એક ખાસ તહેવાર છે. બાળકો, આજે ગુડી પડવો છે. આપણું નવું વર્ષ શરૂ થાય છે. નવું વર્ષ એટલે આજથી શરૂ થાય મમ્મી? હા બેટા, આજે ગુડી પડવો છે. આપણું નવું વર્ષ છે. નવું વર્ષ એટલે આજથી નવું શરૂ? બેટા, આ દિવસ ચૈત્ર મહિનાની પહેલી તારીખ છે, એટલે આજથી નવું વર્ષ શરૂ થાય છે. વાહ, એટલે આજથી નવું વર્ષ શરૂ? આ સમયથી વસંત ઋતુ શરૂ થાય છે. પ્રકૃતિ ફરીથી નવી બની જાય છે. વાહ, બધું નવું નવું લાગે છે. પપ્પા, એટલે આ દિવસ નવી શરૂઆત માટે હોય છે ને? હા બેટા, આ દિવસ નવી આશા અને નવી શરૂઆત માટે છે. હવે આપણે પૂજા કરીને આ દિવસની શરૂઆત કરીએ. હું પણ પૂજા કરીશ. આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ સારી રીતે પસાર થાય. ભગવાનજી, અમને હંમેશા ખુશ રાખજો. બેટા, હવે હું તમને આ તહેવારનું મહત્વ કહું. હા પપ્પા, મને સાંભળવું છે. કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ આ સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી. એટલે આ દિવસ સૃષ્ટિનો પહેલો દિવસ છે. અને આ દિવસે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો. વાહ, એટલે આ વિજયનો તહેવાર છે. આવો બાળકો, આ નીમ અને ગોળ ખાઈએ. મને મીઠું ગમે છે. અરે, આ તો કડવું છે. પણ થોડી મીઠાશ પણ છે. બેટા, જીવનમાં ક્યારેક મીઠાશ હોય છે અને ક્યારેક કડવાશ પણ હોય છે. એટલે બંનેને સ્વીકારવું જોઈએ ને પપ્પા? બાળકો, આ જ ગુડી પડવાનો સાચો અર્થ છે. મને બહુ મજા આવી. હવે આપણે ખાસ વાનગી બનાવીએ, પૂરણપોળી. યમ્મી, મને બહુ ગમે છે. વાહ, કેટલી સરસ સુગંધ આવે છે. ચાલો બાળકો, હવે ભોજન માટે તૈયાર થઈ જઈએ. હા, મને બહુ ભૂખ લાગી છે. આવો, બધા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર છે. વાહ, કેટલી સરસ વાનગીઓ છે. મમ્મી, ખૂબ સ્વાદિષ્ટ છે. આ આપણું પરંપરાગત ભોજન છે બેટા. મજા આવી. બહુ સ્વાદિષ્ટ છે. હા, આ તો મારા ફેવરિટ છે. આવો પરિવાર અને આ ખુશી, સાચો તહેવાર એ જ છે. સાથે રહેવું એ જ સૌથી મોટું સુખ છે. આજનો દિવસ ખૂબ સુંદર ગયો. હા બેટા, આજ તો તહેવારની ખુશી છે. હેપી ગુડી પડવો. નવું વર્ષ મુબારક. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લો.